જય શ્રી કૃષ્ણ બધાને। શુક્રવારે સાંજે લક્ષ્મી પૂજન તો ઘણા લોકો કરે છે, પણ એક નાની ભૂલના કારણે ઘણા લોકોને તેનો સંપૂર્ણ લાભ મળતો નથી। તો આજે આપણે જાણીશું લક્ષ્મી પૂજન શા માટે કરવામાં આવે છે અને તેની સાચી રીત શું છે। તો સૌથી પહેલાં જાણીએ કે શુક્રવારે સાંજે લક્ષ્મી પૂજન શા માટે કરવામાં આવે છે। હિન્દુ ધર્મ મુજબ શુક્રવાર માતા લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે। આ દિવસે પૂજન કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને ધનની વૃદ્ધિ થાય છે। ખાસ કરીને સાંજનો સમય, જેમ કે આપણે જ્યારે સાંજે ધૂપ દીવા કરીએ છીએ ને તે સમય, એ સમયે લક્ષ્મીજીના આગમનનો સમય માનવામાં આવે છે। જો આ દિવસે ભક્તિથી પૂજન કરવામાં આવે તો ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને સકારાત્મકતા ઉર્જા વધે છે। માત્ર પૈસા માટે નહીં, પણ સુખી પરિવાર અને શાંતિ માટે લક્ષ્મી પૂજન કરવામાં આવે છે। જો તમે પણ માતા લક્ષ્મીમાં વિશ્વાસ રાખો છો તો કોમેન્ટમાં લખો જય લક્ષ્મીમાં। પણ હવે પ્રશ્ન આવે છે, આ પૂજન કેવી રીતે કરવું। તો હવે આપણે જાણીશું કે આ પૂજન કઈ રીતે કરવું। ઘર અને ખાસ કરીને મુખ્ય દરવાજો અને પૂજાનું સ્થાન સાફ રાખો, કારણ કે માન્યતા મુજબ સ્વચ્છ અને શાંત ઘરમાં જ માતા લક્ષ્મીનો વાસ થાય છે। પછી એક સાફ પાટલા કે લાલ કપડા ઉપર માતા લક્ષ્મીની મૂર્તિ અથવા ફોટો મૂકો। હવે એક ઘીનો અથવા તેલનો દીવો પ્રગટાવો અને માતાજીને કુમકુમ, અક્ષત એટલે ચોખા અને ફૂલ અર્પણ કરો। તે પછી થોડી મીઠાઈ અથવા ખાંડ, દૂધ અથવા ખીર અથવા ગોળ નૈવેદ્ય રૂપે ચડાવો। હવે ભક્તિપૂર્વક આ મંત્ર બોલો, ઓમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ। આ મંત્ર તમે 11 વાર, 21 વાર અથવા 108 વાર બોલી શકો છો, અથવા તો માતા લક્ષ્મીની વાર્તા પણ તમે કરી શકો છો। પછી માતા લક્ષ્મીની આરતી ઉતારો અને અંતે દિલથી પ્રાર્થના કરો, હે માતા લક્ષ્મી, અમારા ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને કૃપા હંમેશા રાખજો। અને એક ખાસ વાત, આ પૂજન માત્ર પૈસા માટે નથી, પણ પરિવારનું સુખ, શાંતિ, સારા સંસ્કારો, એવી રીતે ધનની વૃદ્ધિ માટે પણ કરવામાં આવે છે। જો તમે પણ શુક્રવારે માતા લક્ષ્મીનું પૂજન કરો છો તો કોમેન્ટમાં લખો જય માતા લક્ષ્મી।